નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, છેલ્લા એક સપ્તાહથી આપણે જે રીતના જોઈ રહ્યા છીએ ક્રાઇમ રેટ્સમાં જે રીતના રાજ્યમાં વધારો થઈ રહ્યો છે, મહત્વની વાત અહીંયા એ છે કે પ્રકાશમાં એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં પતિ જ પત્નીની હત્યા કરી રહ્યો છે. હવે જેની જોડે તમે આખું જીવન જીવવાનું વચન આપતા હો, સાત ફેરા ફર્યા હોય ને તેની જ તમે અનેક કારણોસર હત્યા કરી દેતા હો. એક કેસ જ્યારે સામે આવ્યો કે જોડે રહેવાની બાબતે માત્ર રોષે ભરાઈને ગળું દબાવીને હત્યા કરી. માણસે પોતાનું અગ્રેશન કંટ્રોલ ન કર્યું અને તેની જે જોડે રહેતી હતી તેની ગર્લફ્રેન્ડ તેની હત્યા કરી. બીજી બાજુ જે કેસ સામે આવ્યો છે કે તેમાં પ્રેમ પ્રકરણના કારણે પોતાની પત્નીની હત્યા કરી દીધી. તો જે હત્યા એક જાતનો એવો જે વિકલ્પ છે કે જેને ક્યારે પસંદ જ ન કરે, પરંતુ તે હવે પ્રથમ પસંદગી લોકોની રહે છે. બીજી બાજુ જ્યારે અનેક એવા યુવાનો છે, એવા કિશોર વયના જે યુવાનો છે કે તેમના દ્વારા પણ આવી રીતના બિંદાસ્તપણે ગુનાઓ આચરવામાં આવતા હોય છે. તો સવાલ એ થાય છે કે શું આ લોકોને ગુનાઓનો કોઈ જે કાયદા છે તેનો કોઈનો ડર જ નથી રહ્યો, પોલીસનો કોઈને ડર જ નથી આવી રીતના જ્યારે બેફામ રીતે ગુનાઓ આચરી લેતા હોય છે. એક બાજુ જ્યારે આવી રીતના ગુનાઓ બનતા હોય છે ત્યારે આરોપીને પોલીસ તો પકડવામાં સફળ રહેતી જ હોય છે, પરંતુ તે છતાં જ્યારે આ જે ગુનાઓનું જે દર છે, જે આંકડો છે તે ઘટી નથી રહ્યો. ભલે પોલીસ આરોપીઓને પકડી લે છે, પણ લોકોને માનસિકતા એવી નથી કે ના ચલો કે હવે આવી રીતના પોલીસ પકડી લે છે, સજા થાય છે તો આપણે ક્યારેય ગુનો ન કરીએ. તો આ માનસિકતાને કેવી રીતના બદલવી અને ખાસ કરીને જે કિશોર વયના જે બાળકો છે તેમને કેવી રીતના પ્રોત્સાહન મળી રહ્યું છે આવી રીતના આરોપો કરવા માટે, ગુનાઓ આચરવા માટે, તમામ જે બાબતો છે તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર પાર્થ વૈષ્ણવ કે જે સાયકાઇટ્રિસ્ટ છે અને સોનલબેન જોશી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. ડોક્ટર પાર્થ, સોનલબેન, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. થેન્ક યુ. સોનલબેન, જે રીતના સામાજિક સ્તર જે છે તે કથળી રહ્યું છે, આ જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, કેવી રીતના જોઈ રહ્યા છો આપાને? પહેલી વાત તો એ છે કશિશ કે અત્યારે એવરી ડે લોકો રિલેશન્સ બનાવે છે, પરંતુ એ રિલેશનો ટકાવી રાખવાની કોઈનામાં મનસા નથી હોતી. અને હું પણ રિલેશનશિપ કાઉન્સિલર પણ છું ને એડવોકેટ છું. એવરી ડે એવા કેસીસ ની સાથે રોજ મળવાનું થાય છે. કદાચ એવું કહી શકાય કે હું બિંગ એ પ્રોફેશનલ એડવોકેટ છું, પરંતુ રિલેશનની સમજ અને કદાચ મારું એક સંબંધો ટકાવી રાખવા માટે, ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખવા માટે મેં કાઉન્સેલિંગ એક નવી વસ્તુ શરૂ કરીને સમજી અને સ્ટાર્ટ કરી કે જેના કારણે રિલેશન ટકી રહે. કોઈ પણ હિસાબે સંબંધો ટકાવી રાખવા ખૂબ જરૂરી છે. એવરી ડે લોકોને પ્રેમ થઈ જાય છે, રોજ નવું નવું કંઈ ગોતે છે, લોકોના સંબંધો સ્ટેડી નથી. બ્રેકઅપ શબ્દ એટલું બહુ ઇઝીલી યુઝ થઈ ગયો છે યંગસ્ટર્સની અંદર કે કદાચ કલ્પના નથી કરી શકાતી. એવી જ રીતે અન્ય લગ્નેતર સંબંધોની વાત કરીએ, હું સેલિબ્રિટી કાઉન્સિલર્સ પણ છું અને કેટલા બધા સેલિબ્રિટીઝના તો ઇશ્યુઝ હોય જ છે, પરંતુ ચલો કે તો બોલિવૂડ અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી કદાચ કનેક્ટેડ છે. પરંતુ આમાં તમે જુઓ તો તમને નવાઈ લાગે કે આજકાલ એવરી ડે પતિ પત્નીને ઘરે લઈ જવામાં આવે છે અને ઘર સાચવવાનું આપી દેવામાં આવે છે, બાળકો સાચવવાને કહેવાનું આવે છે, અને એ જ પતિ બાર રંગરલિયા મનાવતો હોય છે. એને એકથી વધારે કરતા સંબંધો હોય છે અને જ્યારે સંબંધોની અંદર પોઝિટિવનેસ નું શરૂ થાય છે કે તું મારો તું મારો. આપણે મેન્ડીનો કેસ જોઈએ છે કે કદાચ આજે જે મૃત્યુ થયું એ પણ બીજી સ્ત્રી હતી, એવું કહેતી હતી કે ભાઈ તું મારી જોડે લગ્ન કર, અને એમાં ગુસ્સામાં એને પગલું ભરી નાખ્યું. અને સામે એ પણ છે કશિશ કે જે સ્ત્રીએ લગ્ન કર્યા હોય છે, સ્ત્રી પોતે ક્યારે પણ એ ઘર છોડીને તરત કે આ કઈક માર્કેટ નથી કે તમને જયારે ઈચ્છા હતી ત્યારે તમે લગ્ન કરી લીધા પછી તમે 1% ડિસાઈડ કરે કે મારે તારી સાથે નથી લેવું ને તું બહાર નીકળી જા, તો બીજો માણસ ઇઝીલી છોડવાનો નથી. સંબંધો એવા છે જેમ એકબીજાથી જોડાયેલા છે. જેવી રીતે જોડવા માટે બહુ મહેનત જોઈએ છે, એવી રીતે તોડવા માટે પણ બધા લોકો હોવા જરૂરી છે. પરંતુ પુરુષ અથવા તો સ્ત્રી પોતાની મરજી મુજબ બીજે ક્યાંક લાગી ગયા છે અને પોતાની મરજી મુજબ ડિવોર્સ જોઈએ છે અને બીજો વ્યક્તિ નથી આપતું, તો એની હત્યા કરવાનું વિચારે છે. અને બાળકોની ઉપર ક્યારે તમે એવી રીતે ઓશીકું દબાવીને તમે કદાચ આવો અપરાધ કેવી રીતે કરી શકો? આ જે જોવામાં આવ્યું છે બિલકુલ ખરાબ છે અને સમાજનું સ્તર કઠરતું જાય છે. અને કદાચ ગવર્મેન્ટે પણ કોઈ ઇનિશિયેટિવ લઈ અને ખાલી માત્ર મહિલાને બાળ વિભાગ ન કરતા બાળકો માટેનો સ્પેશિયલ એક પાછું નવું મંત્રાલય ઉભું કરીને બાળકોની કસ્ટડી આવા મા બાપ પાસેથી છેનવવી, બાળકોનું માનસિક જેવી રીતે ધોરણ ચેક કરીએ છીએ રીતે બાળકોનો ઉછેર બરોબર થઈ રહ્યો છે કે નહીં, સ્કૂલોની અંદર કાઉન્સિલરોની, સાયકોલોજીસ્ટ કાઉન્સિલર જે હોય છે એ લોકોની નિમણૂક કરવી. દર 6 મહિને ફોરેનમાં તો સિસ્ટમ છે કે સાયકોલોજીસ્ટ પાસે કાઉન્સિલિંગ કરાવવું જરૂરી છે. એવી સિસ્ટમ અહીંયા ઇન્ડિયામાં પણ શરૂ કરવી જોઈએ એવું મારું માનવું છે.
ક્રાઇમમાં જે રીતના વધારો થઈ રહ્યો છે, ક્રાઇમ રેટ એટલી વધી રહી છે અને એમાં ખાસ કરીને હવે જે પતિ પત્નીના જે હત્યાના કેસ એટલા હાઇલાઇટમાં આવી રહ્યા છે. એક બાજુ જે રીતના સોનલબેન દ્વારા કહેવામાં આવ્યું કે પતિ પત્ની જ્યારે ઘરે બેસીને ઘર સંભાળે છે અને પતિઓ જ્યારે બહાર રંગલીઓ મનાવતા હોય છે, પરંતુ જે મોડર્ન હાલની જે પરિસ્થિતિ છે, સમાજની પરિસ્થિતિ છે, પત્ની પણ ઘણીવાર આ વસ્તુ કરતી હોય છે તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. એટલે બે બાજુ છે. એક બાજુ તમે જોડે છો પતિ પત્ની તરીકે, પરંતુ બીજી બાજુ તમે બે બાજુ અમુક એવા પણ લોકો છે કે આ બાજુ પણ છે ને આ બાજુ પણ એક્સ્ટ્રા છે. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેરની જે માનસિકતા લોકોમાં જે છવાઈ ગઈ છે ને તેને બહુ જ લાઇટલી લઈને, બહુ કેઝ્યુઅલી એ લોકો લઈને એને હવે ખોટું નથી એવું માનીને ચાલી રહ્યા છે. અને બીજી બાજુ સોશિયલ ક્રાઇમ રેટમાં વધારો આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? એક્સ્ટ્રા મેરિટલ અફેર ને ક્રાઇમ બંને જુદી વસ્તુ છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર એક સોશિયલ કે સિવિક પ્રોબ્લેમ છે, જ્યારે કે ક્રાઇમ એટલે આપણે ગુનાખોરીની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલા સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે વેન વી ટોક અબાઉટ એની સાયકોલોજીકલ પ્રોબ્લેમ, ઇટ ઇઝ ઓબ્વિયસ કે એ કરનાર વ્યક્તિ કોઈક એવી અવસ્થાથી પીડાતો હતો કે જેનું એની પાસે સોલ્યુશન નહોતું. એણે શોધવાની ટ્રાય કરી હતી, એના પછી એ કંટાળ્યો હતો, એણે શોધવાની તસદી પણ નથી લીધી અને કોઈક પ્રકારના પરિણામ ઉપર ઉતરી આવ્યો છે. વી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ. આપણે બની ગયેલા કૃત્યો ઉપર કંઈ બોલવાના પાત્ર નથી રહેતા. એ આઈ થિંક એજન્સીઝ એની તપાસ કરશે. પણ ઓવરઓલ તમે વિચારો કે વાય ઇનફિડેલિટી એટલે કે પતિ પત્ની વચ્ચેના કે બે વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય એમાં ચીટિંગનું પ્રમાણ વધવાનું કારણ સૌથી પહેલા આપણને ખબર વધારે પડી રહી છે. એવું છે કે ચીટિંગ બહુ જ એક્સપોનેન્શિયલી વધી છે એવું નથી. આપણને ખબર વધારે પડતી જાય છે. ઇટ ઇઝ ઓબ્વિયસ કે સોશિયલ મીડિયા એક્સપોઝરને કારણે જે આખી મગજને આદત પડતી જાય છે કે ઓપ્શન્સ ઘણા બધા છે, એટલે લોકોએ સંબંધોમાં વર્કઆઉટ કરવાનું બંધ કર્યું છે. રિલેશનશિપ કોમ્પ્લેક્સ ઓલવેઝ હતા. સંબંધમાં પડવું બહુ સહેલું છે, સંબંધ તોડવા બહુ સહેલા છે, સંબંધ સાચવવા સૌથી અઘરા છે. પહેલી બંને વસ્તુ કરવા માટે ઘડીક ભરનો નિર્ણય જોઈએ છે. વચ્ચેની વસ્તુ એટલે કે સંબંધ સાચવવા માટે માનસિક સ્વાસ્થ્ય, ઓવરઓલ તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો, તમે તમારા પાર્ટનરને કેવી રીતે જુઓ છો, કેટલું રિસ્પેક્ટ આપો છો, આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે માત્ર રિલેશનશિપની વાત કરીએ તો આઈ ગેસ ગ્રેજ્યુઅલી ઓપ્શન્સ વધવાને કારણે લોકોનો પોતાના પ્રત્યે પણ અને પોતાના પાર્ટનર પ્રત્યે પણ સેલ્ફ રિસ્પેક્ટ અથવા તો રિલેશનશિપમાં રિસ્પેક્ટ હોય એ ઓછો થતો જાય છે. એક્સપેક્ટેશન્સ બહુ અનરિયલિસ્ટિક થતી જાય છે કે આપણે કપલમાં આજે કેટલા એવા કારણસર અમારી પાસે પ્રોબ્લેમ્સ આવતો છે કે પોર્ન વિડીયો જોઈ અને પોતાની વાઈફ પાસેથી ગેરવ્યાજબી માંગણી કરવી અથવા હસબન્ડ પાસેથી ગેરવ્યાજબી માંગણી કરવી, જેના કારણે પણ ઝઘડા ખૂબ થતા હોય અને ડિવોર્સ તરફ, એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ વસ્તુ જતી હોય. તો શું અવેલેબલ છે અને શું કલ્પના છે, બંને વચ્ચે તફાવત એ બધાએ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. રહી વાત ક્રાઇમની, ઓવરઓલ તમે જુઓ તો છેલ્લા 1.5-2 વર્ષમાં તણાવ વધ્યો અને તણાવ મેનેજ કરવા માટેના લોકોના મગજ જે હતા એવા રહ્યા અને ક્યાંક તો એના કરતા વધારે કથળા થયા. વાયરિંગ ઓફ ધ બ્રેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે કઈ માટીના બનેલા છો નથી કહેતા, એ સાયન્ટિફિકલી એવું સાચી વસ્તુ છે. કારણ કે બ્રેન એક પ્રકારનું એવું તમારા મગજમાં એક પ્રકારની સર્કિટ્સ હોય છે કે જે તમારી ડિસિઝન મેકિંગ પ્રોસેસ, તમારી કોપિંગ મિકેનિઝમ અને સહન શક્તિ આ બધા પર અસર કરે. એ બહુ જરૂરી છે કે લોકોનું સાયકોલોજીકલ અસેસમેન્ટ ક્યાંક જઈ અને કોકની કોક રીતે કરવાના ધારાધોરણ સેટ થાય. બીકોઝ સાયકોલોજીકલી માણસ બહુ તૂટેલો છે આજે અને યુ કેન નોટ સિમ્પલી બ્લેમ. આઉટકમ આપણે જોઈએ છે પણ શાના કારણે થયું એ વસ્તુ શોધી અને ઇફ યુ કેન ફાઇન્ડ વેઝ કે આ વસ્તુને પહેલેથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે લોકોમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ગુસ્સાનું પ્રમાણ વધી ગયું હોય કે નેગેટિવ વિચારો વધારે આવતા હોય, એ લોકોની સોશિયલ મીડિયા કે ગૂગલ સર્ચ ઉપર સુસાઇડના રસ્તા, હોમિસાઇડના રસ્તા શોધવાનું રેટ બહુ વધી ગયો હોય. ઇફ વી હેવ સમ પેરામીટર્સ, આપણે લોકોને વધારે સમજી શકીએ અને સમજ્યા પછી અમલમાં પણ મૂકી શકીએ. આપણે ઓલવેઝ એમ વાત કરી છે કે વિદેશમાં આવું હોય છે, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આવું હોય છે. ફેસિલિટીઝ અવેલેબલ આપણે ત્યાં છે, એનો ઉપયોગ કેટલો કરવો, કારણ કે હજી તો આપણે સાયકિયાટ્રિક પ્રોબ્લેમને એક પ્રકારની શરીર કે મગજની તકલીફ છે સમજતા પણ નથી. ત્યારે આપણે જો રિસોર્સિસ પણ અવેલેબલ કરાવીએ કે ગવર્મેન્ટ કોઈ પ્રકારના રિસોર્સિસ અવેલેબલ કરાવે તો લોકોમાં એક્સેપ્ટન્સ કેટલું આવવાનું છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇટ ઇઝ વેરી નેસેસરી કે અવેરનેસ, મેન્ટલ હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એના વિશે લોકોમાં આવે. એમના મગજમાં આવતા વિકૃત વિચારોની એ લોકો એક એક્સપર્ટ સાથે ખુલ્લા મને વાતચીત કરી શકે વિધાઉટ ધ ફિયર ઓફ બીંગ જસ્ટ લીગલી, સોશિયલી, પર્સનલી. અને આના પછી એક એક્સપર્ટ એમને કોઈ પ્રકાર એવા સોલ્યુશન તરફ લઈ જાય કે જેના કારણે એમને એમના ખરેખર પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. માત્ર વાણી વિલાસ ના થાય. મિત્રોને આપણે વાત કરી, આવું નહીં કરવાનું, આવું કરવાનું, નેગેટિવ નહીં વિચારવાનું, ગુસ્સો નહીં કરવાનો, એ તો બધાને ખબર છે, પણ એ કઈ રીતે નહીં કરવાનો રસ્તા સૂચવનાર એક્સપર્ટ પાસે જઈ શકે.
તો આ રીતના પ્રોબ્લેમ્સનું પ્રમાણ ઓછું થઈ શકે છે. આઈ થિંક દેટ વી આર લુકિંગ એટ અ સોસાયટી જેને મેન્ટલ હેલ્થ વિશેની અવેરનેસ, પછી સપોર્ટ અને પછી મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે થવું એના આપણે જો સ્ટેપ્સ આપી શકીએ તો જ આ તકલીફોનું પ્રમાણ ઓછું થશે. સોનલબેન, મહિલા અને બાળકની સુરક્ષા અંગે હવે અનેક સવાલો આવે છે, કારણ કે જે બે મુખ્ય કેસ એવા બન્યા છે કે મહિલા અને બાળક બંને આનો ભોગ બન્યા છે. તો આ સુરક્ષા અંગે જે રીતના સવાલ થઈ રહ્યા છે, શું લાગે છે કેવી રીતના પગલાં હવે ભરવા જોઈએ? મારું માનવું એવું છે કશિશ કે જે પ્રમાણેની અન્ય લગ્નેતર સંબંધની વાત કરીએ તો ઘણા પુરુષોની વાત કરીએ, અમારી પાસે જે પ્રમાણે કોર્ટમાં કેસીસ આવતા હોય કે એને પોતે મેરિડ હતો અને એને અમારી સાથે લગ્ન કર્યા એ વસ્તુ છુપાવી છે. અને આના માટે એવું કહી શકાય કે અગર તમે રિવોલ્યુશનરી જો ચેન્જીસ લાવવા માંગતા હોય, કેટલા ઉપયોગ કરે નથી કરતા એ વસ્તુ તો સાઈડ ઉપર ગઈ, પરંતુ એટલું થઈ શકે કે આપણે એક આધાર કાર્ડની જેવી એક સિસ્ટમ લાવવી જોઈએ કે એ વ્યક્તિ મેરિડ છે કે નથી મેરિડ. એ મેરિડ એ એક કાર્ડમાં અથવા તો કોઈ વેબસાઇટ ઉપર એ વ્યક્તિ જોઈ શકવો જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ જેવી રીતે લિવિંગ સર્ટિફિકેટની લગ્ન રજીસ્ટ્રેશન માટે કમ્પલ્શન છે, અથવા તો જન્મનો દાખલો, આ બંને વસ્તુ ઉંમરનું પ્રમાણપત્ર માટે વેલિડ ગણવામાં આવે છે. એવી રીતે કોઈ વેબસાઇટ હોવી જોઈએ કે જેની ઉપર દરેક રીતેના જેમ જન્મ મરણના દાખલા ક્યારે પણ શરૂઆત થઈ હતી ત્યારે નતા નહીં, અત્યારે કમ્પલ્શન છે કે જન્મ મરણ કોઈની જગ્યા પર થાય છે તો દરેક હોસ્પિટલની અંદર પણ ટાઈમ આપવામાં આવે છે કે 2 દિવસની અંદર તમારે બાળક જન્મ્યું તો એની નોંધણી કરાવવાની હોય છે કે કેટલા વાગે શું થયું આ તે. એવી રીતે લગ્ન માટેની નોંધણીનું પણ આવી રીતે શરૂઆત કરવી પડશે. બીજી વાત છે, લોકોમાં અવેરનેસ વધારવી પડશે. ઓપ્શન્સ તો પહેલા પણ હતા, પહેલે બી લફડા હતા, કદાચ રાજા મહારાજાઓ વખતે બી ચાલતું આવતું, પરંતુ જે પ્રમાણેનું અત્યારનું જે ચલણ છે એ કદાચ લિમિટ બહાર જતું રહ્યું છે. કોઈ કોઈને મારવા મરવા સુધી આવી જાય, અને ખાસ કરીને જયારે બાળકોનો ભોગ લેવાય છે, ગમે તેવી માણસની તમારું ટેન્શન કેટલું તમે પ્રેશર લઈ શકો છો. કોર્પોરેટ વર્લ્ડમાં કેટલાય લોકો નોકરી કરતા હોય છે અને લિમિટ બહાર પ્રેશર લેતા હોય છે. આપણે બધા જ પ્રેશર લઈને અત્યારે કામ કરીએ છીએ, જે પ્રમાણેનું અત્યારે આપણી પાસે સમય ઓછો છે અને કામ કરવાના કલાકો વધારે છે અને કામ વધારે માંગવામાં આવતું હોય છે. પરંતુ આપણે પોતે પ્રેશર કેટલું લઈ શકીએ છીએ, આપણા પર પ્રેશર બિલ્ડઅપ થાય છે તો આપણે કેમ આપણા બોસને નથી મારી શકતા કે કોઈ રસ્તામાં જતા વાળાને કોઈનું ખૂન કરી નથી દેતા. માત્ર આપણે એવા જ લોકોને આપણે આપણો ભોગ બનાવીએ છીએ કે જે લોકો આપણા સાંભળતા હોય, જે લોકો આપણી સામે નિર્બળ હોય, બળવાન ન હોય, જેને આપણે ધક્કો મારી શકીએ, જેને મારી શકીએ, જેની પર આપણો હક ચાલતો હોય, હંમેશા આવા લોકોને જ આપણે ભોગ બનાવતા હોઈએ છીએ. એટલે માણસનું મગજ જો એ સમજવા માટે પણ તૈયાર હોય છે, એવું નથી હોતું કે રોજ રોજના કકરાટથી કંટાળી ગયું હોય છે, આ સમજી શકાય છે. પરંતુ કેમ એ બાજુવાળાને નથી મારી દેતો, કે પોતાની જાતને ટાંકી નથી લેતો, શું કરવા બીજાનું મર્ડર કરી નાખે છે? તો આ યોગ્ય નથી. કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બનાવવા જરૂરી છે. બાળકો સાથેના ગુનાઓ ક્યારે પણ સાંખી ન લેવા જોઈએ. સ્ત્રીઓ સાથેના ગુનાની વાત હોય તો પણ એ વસ્તુની અંદર ઝીરો ટોલરન્સ નો ઉપયોગ થવો જોઈએ. જે દીકરી લગ્ન કરીને ગઈ છે, હું બિંગ સોશિયલ એક્ટિવિસ્ટ એક જ વસ્તુ હંમેશા કહેતી રહી છું, જે દીકરી લગ્ન કરીને ગઈ છે એના અરમાનો સાથે એને ઘર વસાવ્યું હોય છે. જ્યારે દીકરીને 2 વર્ષની બાદ જો બાળક નથી હોતું તો એના પર એની ફેમિલી વાળા, સાસરી વાળા પ્રેશર કરતા હોય છે. જ્યારે બાળક આવી જાય ત્યારબાદ પુરુષને બીજી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી ગમી જતી હોય છે. સ્ત્રીઓના હોર્મોનલ ચેન્જીસ, બોડીના ચેન્જીસ ગણી લો, પ્રેગ્નન્સી પછીનું શરીર, ખાસ કરીને કોઈ 18 વર્ષની, મારા પાસે હમણાં લેટેસ્ટ કિસ્સો આવ્યો છે, ડોક્ટર દંપતી છે, બંને જણા ડોક્ટર છે અને ક્રિટિકલ કેરમાં છે, અને છતાં પણ પુરુષ જે છે એનાથી 18 વર્ષ નાની બીજી કોઈ દીકરી મળી, તેની જે પોતાની ડોક્ટર પત્ની છે એને મારી છે, એને 3 ફ્રેક્ચર કરે છે. તો તમે કેવી રીતે કહી શકો? આ ભણેલા ભદ્ર સમાજનો એક આ કિસ્સો છે અને આવું તો એ ન થવું જોઈએ. એ પણ મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. અને આના માટે કાયદો વ્યવસ્થા હોવી જરૂરી છે. લોકોમાં આજે ને કાલે એક્સિડન્ટ આવવાનું જ છે. ટ્રાફિકના નિયમોની વાત કરી કશિશ, તો પહેલા આપણે નતા જ ઉભા રહેતા. જેવા કેમેરા આવ્યા, જેવા ફરફરિયા આવવા માંડ્યા, બધાના દંડના મેમો ઉભા રહેવા માંડ્યા. કેટલું લોકો શું વિચારે છે શું ને, એના માટે કેવી પદ્ધતિ લાવવી કે જેના કારણે લોકો ડરે અને ક્રાઇમ રેટ ઘટાડવો હશે તો ક્યાંક ને ક્યાંક બહુ જ સ્ટ્રિક્ટપણે કાયદાનું પાલન કરાવવું અને જે સજા કરાવવાનો રેશિયો છે એ ખૂબ જ વધારવો જરૂરી છે. જરૂરી નથી કે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ હોય એટલે બંને સમાધાનકારી વલણ અપનાવીને કેસ છોડી દે, એવું પણ ન કરતા હંમેશા એવું રાખવામાં આવે કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે, ગવર્મેન્ટ અથવા તો એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી હોય એ ડિસાઇડ કરે, ત્યારે કેસો પાછા ખેંચવામાં આવે, એ પણ ખૂબ જરૂરી છે. કશિશ. ડોક્ટર પાર્થ, હવે જે રીતના બે જે પતિ પત્નીના જે હત્યાના કેસ છે, પ્રથમ કેસમાં પતિ રોષે ભરાઈને તેણે હત્યા કરી, બીજા કેસમાં
તેનું પ્રેમ પ્રકરણ હતું, તેને એકતરફી પ્રેમ હતો, તે પ્રેમિકાની જોડે રહેવા માટે પત્ની તેને અડચણરૂપ હતી, તો તેની પત્ની અને તેની પુત્રીની હત્યા તેણે કરી દીધી. હવે આ બે કેસમાં આપણે જોઈએ તો હત્યા એક એવો વિકલ્પ હોય છે કે જ્યારે આપણે સ્વપ્ને તેને લેવાનું વિચારતા ના હોઈએ, પરંતુ આમાં એણે પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કર્યો. બીજી બાજુ એક એવો પણ, આ તો ચલો એક એવા મેચ્યોર માણસનું આપણે કહી શકીએ કે તેના દ્વારા આવી રીતના હત્યા કરવામાં. હવે આપણે યુવાનો તરફ જઈએ કે એવા જે ટીનેજર્સ હોય કે જે 19-20 વર્ષના યુવાનો હોય. હરિયાણામાં જે કેસ બન્યો છે કે જે એક આખું ગ્રુપ હતું યુવાનોનું, તેણે એક યુવાનને એવી રીતના માર્યો છે, એટલું તડપાઈને માર્યો છે, વચ્ચે વચ્ચે જાણી જોઈને પાણી પીવરાવતા હતા કે એટલું જલ્દી મરે નહીં, અને આખું ગોળ બનીને તેને બહુ જ ખરાબ રીતના માર્યો, ક્રૂરતાથી માર્યો અને પછી તડપાઈને મરાવ્યો. તો જે રીતના આ ટ્રેન્ડ બની ગયો છે કે ના, તમે આસાનીથી નહીં, હવે તડપાઈને મરાવો. પ્લસ આ જે માનસિકતા જે થઈ રહી છે, ક્યાંથી પ્રેરણા મળી રહી છે આવી રીતે? ક્રુએલિટી રાધર સેડિઝમ. સેડિઝમ એટલે બીજાના દુઃખમાંથી અનેરો આનંદ આવવો. સેડિઝમ એક પ્રકારનો વ્યક્તિત્વ એટલે પર્સનાલિટીનો ટ્રેટ હોય છે, જેને આપણે મનોવિકૃતિ કે કોઈક પ્રકારની સાયકોલોજીકલ પેથોલોજીમાં ગણતા હોઈએ છીએ. આ રીતના લોકોને આઈડેન્ટિફાય કરવા એટલા અઘરા નથી હોતા, કારણ કે એમનામાં ક્લસ્ટર બી પર્સનાલિટી ટ્રેટ્સ, ખાસ કરીને એન્ટી સોશિયલ પર્સનાલિટીના ટ્રેટ્સ ઘણા બધા હોય છે. એમનું વર્તન બાળપણમાં પણ, જેમ સ્કૂલમાં પેલા બુલી હોય કે બીજા બાળકોને હેરાન કરતા હોય, કે ઘરમાં નાનપણમાં મોટા હોય કે ટીચર્સ હોય એમની સામું બોલતા હોય, આવેગાત્મક થતા હોય, જાનવરો ઉપર હુમલો કરતા હોય, આ બધા લોકોને નાની ઉંમરે ઓળખી શકાય છે. ઇટ ઇઝ નોટ વેરી રેર કે તમે હરિયાણાનો સપોઝ જે કેસ મને કહો છો, એની અંદર તો સેડિઝમ ઇટ્સ એક્સ્ટ્રીમ જોવા મળે છે. ક્યાંક જેને ગેમિંગ ઇન્ડસ્ટ્રી તમે કહો, એનો બહુ મોટો હાથ છે લોકોમાં અગ્રેશન વધારવાનો, કારણ કે એટલી આવતી ગેમ્સ હોય કે કાર્ટૂન ફિલ્મ્સ હોય, ઇવન યુટ્યુબના વિડીયોઝ હોય. અમે ટોમ એન્ડ જેરીના જમાના લોકો છીએ કે જેમાં પેલું ટોમ કે જેરી 10મા માળેથી પડતો તો ચપ્પટ થઈ જતો, પછી ટોમ ઉભો થઈને દોડવા માંડતો. અત્યારના કાર્ટૂનમાં બ્લડ અને એડલ્ટ કન્ટેન્ટ બહુ જ વધારે હોય છે, એટલે બાળકો બહુ નાની ઉંમરેથી હિંસા, લોહી અથવા કોઈ પ્રકારની વિકૃતિ, એનામાં બહુ કમ્ફર્ટ આવી જતો હોય છે. આપણે એ જનરેશનના કદાચ છે કે જેમાં આ લોકોને કમ્ફર્ટ નતો આવતું અને લોકોને લોહી જોતા ડર લાગતો હતો, બીજા લોકોને દુઃખ જોતા ડર લાગતો હતો. હવે લોકોને દુઃખ જોઈને આનંદ થાય છે, બીકોઝ ગેમની સ્ટેજીસમાં તમે પબજી લો, તમે ફ્રી ફાયર લો, તમે કોઈ પણ પ્રકારની MMORPG ગેમ છે જે થર્ડ પર્સન શૂટર હોય છે, એની અંદર બ્લડ બહુ ઇઝીલી દેખાય છે. એમાં લોકોને તમે શું કરો છો, એના ગ્રાફિક્સ થી લોકોને મરતા જે રીતે દેખાડવામાં આવે છે, એના કારણે એમને પોઈન્ટ મળે છે અથવા તો એમને રિવોર્ડ મળે છે. સો દે ઓલવેઝ ફીલ કે આ કરવાથી મને કંઈક આનંદ કે મને કોઈ પ્રકારના પોઈન્ટ્સ મળવાના છે લાઈફમાં. સેકન્ડ કે એક પ્રકારની આખી માનસિકતા કે પ્રોબ્લેમનું સોલ્યુશન ના હોય તો પ્રોબ્લેમને ઉમી નાખવાનું. આ એક પ્રકારનો આખો ટ્રેન્ડ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ફેમસ થયો છે કે એમ તો લોકો આપણી વાત શાની ના માને, લોકોની વાતમાં નહીં આવો, તમે તમારી જિંદગી તમારી રીતે જ જીવો, તમારે બીજાના ટર્મ્સ ઉપર ચેન્જ કરવાની કોઈ જરૂરત નથી. આઈ થિંક કે આપણે સેલ્ફિશ સમાજ તરફ જઈએ છીએ. વી વોન્ટ એન ઇન્ક્લુઝિવ સમાજ. ઇન્ક્લુઝિવ સમાજ એટલે જે દરેક જણના અવાજને સાંભળે અને દરેક જણની પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરે. મારો આનંદ એ તમારી પ્રોબ્લેમ થતી હોય તો મારી વિકૃતિ કહેવાય, એને કોઈ પ્રકારની મારી મરજી કે મારી ઈચ્છાની જિંદગી ના કહેવાય. સો અહીંયા આઈ થિંક દેટ લોકો સમજવામાં એ શોર્ટ પડી રહ્યા છે કે તમને ગમતી વસ્તુ કરવાનો અર્થ એમ નથી કે તમે બીજાને પ્રોબ્લેમ ક્રિએટ કરાવો, બીજાને અણગમો કરાવો, બીજાને દુઃખ કે દર્દ આપો. તમારી ગમતી વસ્તુ બીજાને કોઈ પણ રીતે ડિસ્ટર્બ ન કરતી. ત્યાં જ ક્યાંક અફેર્સ કે કોઈ પણ પ્રકારની આ વસ્તુઓ આપણને વધારે સમજાશે કે લોકોને બીકોઝ મને રિલેશનશિપમાં રસ નથી રહ્યો, મારે બીજા રિલેશનશિપ તરફ જવું છે. અગ્રીડ, તમે જઈ શકો છો, પણ બંને પાર્ટનરની સમજૂતી હોય, બંને પાર્ટનર વચ્ચે સોશિયલ, લીગલ, ફેમિલી વાઇઝ ડિસિઝન્સ લેવાઈ ચૂકેલા હોય, પછી તમને તમારી જિંદગી જીવવાનો 100% હક છે. પણ કોઈ તમને એવો અધિકાર નથી આપતું જેમાં તમે તમારી મરજીની જિંદગી જીવવા માટે તમારા ફેમિલી, તમારા ફર્સ્ટ રિલેટિવ, તમારા રિલેશન્સ આ બધાને ડિસ્ટ્રોય કરો. આઈ થિંક દેટ લોકો કન્ફ્યુઝનમાં છે કે કોને પોતાની મરજીની કે પોતાની લાયકાતની કે પોતાની પ્રમાણેની જિંદગી કહેવાય. એની વધારે સમજણ લોકોને આવશે તો ઘણો ફરક પડશે. વેસ્ટર્નાઇઝેશન આપણા સમાજનું ચાલ્યું થાય છે. ઘણીવાર આઈ એમ વેરી હેપી કે જે રીતે આપણે ટેકનોલોજી, ડિજિટલ વર્લ્ડ, સોશિયલ મીડિયાને અપનાવી રહ્યા છે તો સારી વસ્તુ છે. ઘણીવાર ઇટ ઇઝ વેરી સ્કેરી, કારણ કે જો કોઈ છોકરો કે છોકરી મારી પાસે ઇન્સ્ટાગ્રામના 20-25 અકાઉન્ટ, દરેક અકાઉન્ટ ઉપર 3 થી 4 બેનપણી કે બોયફ્રેન્ડ જુદા, એમ 50-60 બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ સાથે મળતા હોય તો આટલા લોકોને મેનેજ કરી શકું છું. ત્યારે મને ઘણી વાર લાગે, પણ દોસ્ત તું પોતાને મેનેજ નથી કરી શકતો કે નથી કરી શકતો ને ત્યારે સાયકિયાટ્રિસ્ટ પાસે આવવું પડ્યું.
ઇટ્સ અ મિથ કે તને એવું લાગે છે કે તું આટલા બધા લોકોને મેનેજ કરે છે. ઇટ્સ અ હ્યુજ મિથ ધેટ યુ હેવ. એના કારણે તારી માનસિક અવસ્થા વધારે ખરાબ થાય છે, તારી મનોબળ વધારે તૂટે છે, તારું સેલ્ફ રિસ્પેક્ટ, તારો સેલ્ફ લવ, તારું સેલ્ફ એસ્ટીમ વધારે તૂટે છે. અને ઇટ્સ ટાઈમ કે આપણે બાળકો સાથે ઓપનલી વાતચીત કરીએ. કોરલિંગ કપલ્સ હોય એમને અંદર વાતચીત કરવાની મોકળાશ મળે. જો કે વર્કઆઉટ નથી થતું તો એક ટાઈમલાઈન નક્કી કરીએ. આઈ ડોન્ટ સે કે અનલિમિટેડ ટાઈમ સુધી કોઈ રિલેશનશિપને ટાઈમ આપો. એક ટાઈમલાઈન નક્કી કરીએ, પ્રોફેશનલ, સોશિયલ, મેડિકલ હેલ્પ લઈએ. એના પછી વર્કઆઉટ ના થતું હોય તો દરેક જણને પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે. અન્ટિલ ધેન તમે એક મેરેજના લીગલ, સોશિયલ, ઇમોશનલ બોન્ડમાં બંધાયેલા છો. પોતાને કે બીજાને નુકસાન પહોંચાડતી કોઈ પણ વસ્તુ કરવાનો અધિકાર તમને નથી. જો આ રીતે આપણે સંબંધોને લઈશું તો આપણે સેલ્ફિશ થઈને કોઈ ડિસિઝન નહીં લઈએ અને વધારે ઇન્ક્લુઝિવ થઈને ડિસિઝન લઈશું. ધેટ વિલ બી વેરી મચ મોર વેલિડ. સોનલબેન, રહી વાત મેરાઇટલ સ્ટેટસ, આધાર કાર્ડ પર લખેલું જ છે, પણ યુ વુડ નોટ ઇમેજિન 90% લોકો જે એક્સ્ટ્રા મેરાઇટલ અફેરમાં પડે છે એમને ખબર હોય છે કે એમના પાર્ટનરના મેરેજ થયેલા છે. કાં તો આ ખાડા કાન કરે છે, કાં તો એ વાતમાં આવી જઈને કે એ એમ કહે છે કે હું આ સંબંધમાં કન્ટિન્યુ નહીં કરું, હું જલ્દી ડિવોર્સ આપી દેવાનો છું કે આપી દેવાની છું. દરેક વ્યક્તિને ખબર હોય છે કે એઝ ઓન નાઉ, અન્ટિલ નોટ ડિવોર્સ, એ મેરિડ છે. તો એની વાતમાં આવી જવું, એટલા કાચા કાનના થવું કે નહીં, એ સમજણ આપણે પોતાની ડેવલપ કરવી જોઈએ. અત્યારે આપણે એવા કેસીસ કેટલાય જોઈએ છે, પણ સર એણે મને પ્રોમિસ કરી હતી કે છૂટાછેડા લેવાની જ છે કે લેવાનો જ છે. સો માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, અન્ટિલ લીગલી એમણે નોટિસ ફાઇલ નથી કરી, સહી નથી કરી, એમણે નક્કી જ કર્યું છે, એમના મનની વાતો તમે ના જાણી શકો. એ તો વ્યક્તિ પોતાના હિતને સાચવવા માટે ગમે તે બોલતો હોય એમાં ન આવવું અને પોતાનું હિત જાળવી રાખવું, એ મેન્ટલ સ્ટ્રેન્થ તો તમારે જ ડેવલપ કરવી પડશે. એના માટે ગમે ત્યાં ગમે તે લખેલું હશે, પણ જો તમે વાતને માનવાની બદલે તમે વાતને કઈ રીતે પાછળના રસ્તે જઈ અને આગળ વધવું, એનાથી તો નુકસાન તમને થશે. સો મેચ્યોરિટી, સોશિયલ સેન્સ is more important nowadays than ever before. So I think that is how people need to act. અને વાતમાં આવી ગયા હતા, ફોસલાઈ ગયા હતા, ના ના ના, તમને ગમતું હતું ત્યારે એટલે તમે કરતા હતા. માત્ર જ્યારે તકલીફ ઊભી થઈ છે ત્યારે તમે બીજાનો વાંક કાઢી હાથ ન ધોવો, નહીં તો આવી તકલીફમાં ફરતી પડશો. ઇફ યુ વિલ એક્સેપ્ટ ઇટ કે હા, ભૂલ તો મારી પણ હતી આમાં, કે એને મને ખબર હતી એ પરણિત વાતમાં કેમ આવી ગઈ, કે કેમ આવી ગયું, કે તો છૂટાછેડા લઈ જ તો તમે જ વધારે સારી રીતે કહી શકો પાર્થભાઈ, કારણ કે જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય છે, અને તમારી વાત સાચી છે, હું એગ્રી કરું છું આ વસ્તુમાં. મેં ખાલી જે લગ્નની વાત કરી એમાં એવું કે દીકરીઓ ચેક કરે, પરંતુ 90% તમે કહો છો એવી રીતના હોય છે, ઇવન ફાઇલ પણ કરે, ખાલી કહેવા ખાતર ફાઇલ કરે, અને પછી પાછું જે એમનો ઓરિજિનલ હોય એ ચાલુ કરે, મુદતો ના ભરે, અથવા તો ગમે તે રીતે પોતાની પત્ની પોતાની પાસેથી જતી ના રહે અને બીજો સંબંધ બી રહેવું પણ કરે. પરંતુ આમાં એ જે વસ્તુ છે ને, મારી દીકરીઓમાં એ વસ્તુ લેકિંગ છે કે કોઈ પણ હિસાબે ગમતું હોય, બધું થઈ જાય, પરંતુ એને એવું થાય કે આ મારી પાસેથી જશે નહીં, આ મને આ જોઈએ છે. પેલું નાના બાળક જેવું હોય કે આ જે પુરુષ છે મને બહુ પેમ્પર કરે છે, મને પ્રેમથી રાખે છે, તો આ મારા જોડેથી જવું ના જોઈએ. અને એમાં ને એમાં શરૂઆત થતી હોય છે, અને પછી જયારે વધારે પડતું બધું વધી જાય, આમાં મહેંદીમાં પણ એ જ થયું કે એને ના પાડી કે તારે નથી જવાનું, અને એને પોતાનો જાન ગુમાવવાનો વારો આવ્યો. એટલે આ જે રિલેશન્સ છે એમાં તમારી જે વાત છે ને, હું હંમેશા એગ્રી કરું. ફરવું, મેસેજ આવવા, જે નવા નવા ગલગલિયા થાય છે ને, એમાં બધા લોકોને બહુ મજા આવે છે. આપની વાતમાં વધુ એક એડિશન કરીશ કે પહેલા ડિઝાયર થાય છે, પછી અગ્રેશન થાય છે, અને પછી અગ્રેશન એટલી હદ સુધી જાય છે કે તે હત્યા જેવા ગુનાઓને અંજામ આપે છે. ડોક્ટર પાર્થ, ટૂંક સમય બાકી છે, સમયની મર્યાદા છે. હા, કારણ કે પેલું મનસ્વી પણ ને, ડર પિક્ચર હતું શાહરૂખ ખાનનું, કે કિરણ મારી નાખે તો કોઈ ના થાય. હવે દેટ વોઝ એન એક્ઝેક્ટ એક્ઝામ્પલ કે એન્ટી સોશિયલ વ્યક્તિ શું કરી શકે છે. એટલે જે બહુ જ પેમ્પર કે ઓબ્સેસિવ લવર લાગતો વ્યક્તિ હોય એનાથી તો ખાસ સાચવવું, કારણ કે જે વ્યક્તિ તમને પેમ્પર કરશે ને તમને રિસ્પેક્ટ નહીં આપે, અને જો રિસ્પેક્ટ નહીં આપે ને તો તમારા સંબંધ એની જોડે બહુ લાંબા નહીં ટકે. બીકોઝ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ હ્યુમન માઇન્ડ પેમ્પરિંગ કરતા વધારે બોન્ડિંગ અને રિસ્પેક્ટ માંગે છે. સંબંધો તૂટે એટલા માટે છે કે બેઝિસ જો પેમ્પરિંગ થી થયું હોય ને તો એ આગળ જઈને પેટ નથી ભરતું સંબંધોનું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા સંબંધોમાં વર્બલ અગ્રેશન, ફિઝિકલ અબ્યુઝ આ બધું ચાલુ થયું હોય તો તમારે સાવચેત પહેલાથી થવું જોઈએ. ડોન્ટ ફીલ કે મને એટલો બધો પ્રેમ કરે છે કે મેં એની વિરુદ્ધ આમ કર્યું તો એને મારા પર હાથ ઉપાડ્યો, તો આખી ગર્વની વાત નથી. કોઈ વ્યક્તિ એટલો બધો પ્રેમ કરે છે કે મને રોકવા હાથ ઉપાડ્યો, દેટ ઇઝ નોટ રાઈટ. સો ટેક અ ચેક. તમારા મેસેજીસ ચેક કરવાનું ચાલુ કર્યું હોય, તમને સ્ટોક કરવાનું ચાલુ કર્યું હોય, તમારા પર ગુસ્સો, શંકા, હાથ ઉપાડવાનું વધ્યું હોય, તો એ પાર્ટનરની મેન્ટલ હેલ્થ કેવી છે
એના માટેનું એક અસેસમેન્ટ કરાવવું ઇમ્પોર્ટન્ટ રહેશે. અને બીજા તમને બચાવે પહેલા તમે પોતાને બચાવવા માટે સક્ષમ થાવ. દીકરીઓ કરાટે શીખતી હતી કે એમના ઉપર કોઈ ફિઝિકલ અટેક ના કરે, પણ અત્યારે દીકરીઓને બહેનોને ના કરે, એમના પર હાવી ના થઈ જાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી વસ્તુની સાવચેતી રાખશો તો કોઈ મેન્ટલ અટેક નહીં કરી શકે, પછી કદાચ તમારે કરાટે વાપરવું જ નહીં પડે ક્યારે. જી બિલકુલ. દર્શક મિત્રો, જે રીતના ખાસ આપણે જે ચર્ચા કરી છે, હાલ સામાજિક સ્તર જે રીતના કથળી રહ્યું છે, હવે જે અનેક મુદ્દાઓ છે કે આપણે જે દીકરીઓ જે છે તેમણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જે આ હમણાં હત્યાના કેસ બન્યા છે, બિલકુલથી ચેતવાની તો જરૂર છે. બીજી બાજુ જે રીતના ડૉક્ટર પાર્થ અને સોનલબેન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આપણે આપણું ધ્યાન રાખવાનું છે, કોઈના પ્રેમમાં એટલા આંધળા થવું પણ એટલું યોગ્ય નથી લાગતું કે કદાચ આપણે આપણી જાન પણ ખોઈ બેસીએ. ડૉક્ટર પાર્થ, સોનલબેન, બંને આપનો કિંમતી સમય ફાળવીને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ. નવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.